لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. كلا إذا بلغت التراقي وقيل من راق وظن أنه الفراق والتفت الساق بالساق إلى ربك يومئذ المساق. صلوات پر محمد وآل محمد. શબ જુમા દુઆની રાત, ખુદાની બારગાહમાં તૌબા કરવાની શબ, સાથોસાથ આ ઇબાદતની રાત છે. આજની ઇબાદતોની અંદર આપણે બધા એક મહત્વની ઇબાદત એટલે કે ઝિક્ર સૈયદુશ શુહદા મજલિસે ઇમામ હુસૈન બરગુજાર કરવા માટે આપણે ફરશે અઝા પર બેઠા છીએ. દર શબે જુમાના રાબેતા મુજબ આપણું એક દસ્તુર છે કે આપણે કુરાન મજીદની આયતોને તમારી સમક્ષ બયાન કરીએ છીએ, એની મુખ્તસર તફસીર. અને સૂરે કયામત, સૂરે 75માં નંબરનો સૂરો કુરાન મજીદનો આપણી ચર્ચા હેઠળ હતો. એની 25 આયતોને આપણે તમારી સમક્ષ થોડી થોડી આયતો કરીને, મારા ખ્યાલથી આ 10મી કડી છે આ સિલસિલાની, આપણે આ આયતોને બયાન કર્યા. સૂરે કયામત કે જેના નામથી જ આપણને માલુમ થાય કે આ સૂરાની અંદર શેની ચર્ચા છે, કયામતની વાત છે. અલગ અલગ નિશાનીઓ, કયામત કેવી રીતના થશે, લોકોની હાલત કેવી હશે, આ બધી વાતોને ખુદા બયાન કરતા કરતા વાત અહીંયા સુધી પહોંચે છે કે ખુદાવંદે આલમ આ આયતોની અંદર જઈને, આજે મેં તમારી સામે તિલાવત કરી સૂરે કયામતની 26 થી લઈને 30 આયત સુધી 5 આયતોની તિલાવત કરી. આ આયતમાં જિંદગીના અંત વિશે બયાન થયું છે. આ જિંદગી જ્યારે પૂરી થશે ત્યારે કેવી હાલત હશે બંદાની, ખુદા એનું વર્ણન કરે છે. બહુ અજીબ વાત ખુદા આની અંદર બયાન કરે છે અને વિચારવા જેવી બાબતો છે. આ આયતોમાં ખુદાવંદે આલમ કહે છે, કલ્લા ઇઝા બલગતિ તરાકી. આ ઇન્સાન એવો છે ને કે આખી જિંદગી એ ઈમાન નહીં લાવે, જે હકીકતની વાતો છે એને નથી સમજતો, પણ આ બધું જાહેર થશે, ઈમાન લાવશે, હકીકતો એની સામે રોશન થઈ જશે. ક્યારે? જ્યારે એની જાન ગળા સુધી પહોંચી જશે. કલ્લા ઇઝા બલગતિ તરાકી. જ્યારે ઇન્સાનની જાન આ ગળા સુધી પહોંચી જશે ને, ત્યારે એને બધું દેખાવા લાગશે કે ભાઈ આ દુનિયાની હકીકત શું છે. મર્યા પછી જન્નત પણ છે ને જહન્નમ પણ છે. પોતાના બધા કામો એને દેખાશે અને પોતાનું ઠેકાણું ક્યાં છે એની જાણ થશે કે મારે હવે મારા કામોના લીધે જન્નત તરફ આગળ જવાનું છે કે જહન્નમ તરફ. આ બધું એના માટે પડદા હટી જશે, બરઝખની આંખો એની ખુલી જશે, બધું એને દેખાવા લાગશે જિંદગીના છેલ્લા સમયમાં. ત્યારે એ ઈમાન પણ લાવશે, પણ એ ઈમાન શું કામનું જ્યારે મૌત નજરની સામે હોય. ઈમાન તો પેલા લાવવાનું છે ને,
જ્યારે હજી મોતનો ફરિશ્તો નથી આવ્યો, જ્યારે હજી આપણને ગૈબની ચીજો નથી દેખાતી, ત્યારે આપણે ઈમાન લાવીએ કે કયામત છે, આખિરત છે, મર્યા પછી હિસાબ કિતાબ આ બધું છે. ઇન્સાન ઈમાન લાવશે, ઇન્સાન માટે બધી વાતો રોશન થશે. ક્યારે? જ્યારે એની જાન ગળા સુધી પહોંચશે. આ ગળાના હાડકાને કહેવાય છે તરાકી. વકીલ મન રાક. છેલ્લો સમય જ્યારે ઇન્સાનનો આવી જશે ને, ત્યારે આજુબાજુમાં ઉભેલા લોકો એ બધા કંઈ નહીં કરી શકે. આજીઝીની સાથે બોલશે કે કોણ છે જે આને બચાવે, આને નજાત આપે. સામાન્ય બીમારી હોય તો ડાક્ટર બચાવી લે, મુશ્કેલથી મુશ્કેલ બીમારી હોય ઓપરેશન કરીને ઈલાજ કરીને ડોક્ટરો પૂરેપૂરી બચાવવાની કોશિશ કરે, પણ મોતથી કોઈ બચાવી શકે? મોતથી કોઈ નજાત અપાવી શકે? લોકો આજુબાજુના કહેતા રહી જશે કોણ છે જે આને બચાવે, કોણ છે જે આને નજાત આપે, પણ કોઈ એને બચાવવા વાળું નથી. વઝન્ન અન્નહુલ ફિરાક. એ ઓલા મરનારને યકીન થઈ જશે હવે આ છેલ્લી ઘડી, હવે આ દુનિયાથી જુદા થવાનો સમય આવી પહોંચ્યો. ત્યારબાદ કે છે વલતફતી સાકો બિસાક. ઇન્સાનના પગ જાણે એમ કે એકબીજા સાથે વીંટળાઈ જશે, પગ જાણે એમ કે વળી જશે, સંકોચાઈ જશે. આ છેલ્લી ઘડીની વાત કરે છે ખુદા. આ મંઝર ઘણો જ દર્દનાક હોય, સખ્ત હોય. ખબર નહીં કોઈ જોયું હોય, ઇહ્તિઝારના વખતમાં કોઈને જોયા હોય, કોઈની છેલ્લી ઘડીને જોઈ? મેં તો નથી જોયું, પણ કહેવાય છે કે જ્યારે માણસનો છેલ્લો વખત હોય ને, રૂહ નીકળવાનું શરૂ થાય પગથી. સૌથી પહેલા પગ બેજાન થઈ જાય, અને સૌથી છેલ્લી જગ્યા જ્યાંથી જાન નીકળે છે એ છે આ ગળાનું હાડકું. આ ગળાથી એ સૌથી છેલ્લી જગ્યા. આ બંને વાતનો જિક્ર આ આયતોમાં થયો છે કે જ્યારે જાન અહીંયા સુધી પહોંચી જશે ત્યારે ઇન્સાનની સામે હકીકતો ખુલી જશે. કોઈ એને બચાવનાર નહીં હોય, લોકો આજુબાજુમાં કહેતા રહી જશે, ખુદ મરવા વાળાને યકીન થઈ જશે કે આ દુનિયાથી જુદાઈનો વખત, અને ઇન્સાનના પગ એકબીજા સાથે વીંટળાઈ જશે, અને એની નીકળવાની, જાન નીકળવાની આ બધી નિશાનીઓ જાહેર થશે. અને છેલ્લી આયત ઇલા રબ્બિકા યૌમઇઝિનિલ મસાફ. બધાનો મકસદ ખુદાની ઝાત તરફ છે, બધાને અલ્લાહની તરફ, પોતાના રબની તરફ જવાનું છે. આ આટલો જિક્ર થયો છે આ આયતોમાં મૌતનો. બહુ વધારે ઊંડાણમાં ના જાઓ, કારણ કે મૌતનો જિક્ર એવો છે કે જે ઇન્સાનને દિલમાં ડર પેદા કરે. થોડો ઘણો ડર જો પેદા થયો ને તો આ શબે જુમાની મજલિસ આપણી વસૂલ કહેવાય, એનો અસર કાફી છે. મૌત કુરાન મજીદમાં આ છેલ્લા પીરિયડ, ઇન્સાનની જિંદગીના છેલ્લા સમયનું અલગ અલગ શબ્દોથી વર્ણન થયું છે. ક્યારેક કહેવાય છે સકરતુલ મૌત, વજાઅત સકરતુલ મૌત. ક્યારેક કહેવાય છે ગમરાતુલ મૌત. ક્યારેક કહેવાય છે ફલૌલા ઇઝા બલગતિલ હુલકુમ, જ્યારે ગળા સુધી જાન આવી જશે. અને આ આયતમાં પણ એવી જ કંઈક વાત થઈ છે, કલ્લા ઇઝા બલગતિત તરાકી. આ ઇન્સાનની જિંદગીનો છેલ્લો સમય ઘણો સખ્ત છે. સખ્તી તો છે એમાં, કેમ ના હોય? બદન કે જેની સાથે આખી જિંદગી આ રૂહ રહી હોય, આ બંને જ્યારે જુદા થાય સખ્તીનો અહેસાસ થાય. સખ્તી છે, બધા માટે સખ્તી છે. કોઈ આની અંદર અપવાદ કે એક્સેપ્શન નથી, બધા માટે છે. પણ જો કામ સારા હોય ને, બંદો નેક હોય ને, ખુદા એવું કરે છે કે આ સખ્તીનો એને અહેસાસ નથી થતો. નહીતર સખ્તી તો છે. હું એક હદીસ પડું છું, આપણા ચોથા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ, પોતાની એક હદીસમાં કહે છે કે મોમિન માટે મોત કેવી છે? જાણે એમ કે એના મેલા કપડાને ઉતારવામાં આવે અને એને નવા ખુશ્બુદાર કપડાં પહેરાવવામાં આવે, એને સારી સવારીમાં સવાર કરવામાં આવે અને આબાદ જગ્યા તરફ એને લઈ જવામાં આવે. કેટલી મજા પડે ઇન્સાનને. મૌત આવી છે મોમિન માટે. પણ કાફિર માટે એ જ મોત એવી છે જાણે એમ કે એના સારા કપડાને ઉતારવામાં આવે, બુરી સવારી પર બેસાડવામાં આવે અને બુરી જગ્યા તરફ લઈ જવામાં આવે. કેટલો અફસોસ અને દુઃખ થાય
મૌત એવી છે કાફિર માટે. અને એક હદીસમાં તો ત્યાં સુધી મેં વાંચ્યું, છઠ્ઠા ઇમામ પોતે ફરમાવે છે કે મલકુલ મૌત અમુક લોકો પાસે આવે છે તો કંઈ ખુશ્બુ લઈને આવે છે. મોમીની ખુશ્બુને સૂંઘવામાં એટલો મશગુલ થઈ જશે કે મલકુલ મૌત એની રૂહને કબ્જ કરી લે, એને અહેસાસ પણ નહીં થાય. આ સખ્તી જેના ઉપર પસાર થાય છે એને અહેસાસ પણ નહીં થાય. પણ કાફિરની જ્યારે મૌત આવે છે ને તો એવી રીતના છે જાણે સાપ અને વીછી એને કાપતા હોય, એને બટકું ભરતા હોય, એવી રીતના એને મૌત આવે છે. બહરહાલ દરેક ઘરનું એક દરવાજો હોય. આપણા મૌલા ફરમાવે છે અમીરુલ મોમિનીનની આ હદીસ, વલિકુલ્લિ દારિન બાબુન વ બાબુ દારિલ આખિરતિ અલ મૌત. દરેક ઘરનો એક દરવાજો હોય ને, આખિરતના દરવાજાનું નામ છે મૌત. એ દરવાજાથી દાખલ થાશું, સીધા આપણે આખિરતમાં પહોંચી જશું. આ દુનિયા અને આખિરતની દરમિયાન જે રસ્તો છે, જે દરવાજો છે, એનું નામ છે મૌત. મૌતની યાદ આજે આપણા દિલમાં પેદા થઈ આ આયતોના તફસીરના અનુસંધાનમાં. ક્યારેક યાદ કરવી જોઈએ મૌતને. જે જગ્યા ઉપર હતો આના પહેલા ત્યાં અવારનવાર મૈયત થઈ જતું, અને જ્યારે પણ મૈયતની દફન ક્રિયાની મુખ્તસર મજલિસ હોય એટલે આપણે મૌતનો જ મોઝું હોય ને એની અંદર, એમાં કંઈ થોડા બીજા કંઈ વાતને બયાન કરાય, મૌતની જ વાત અવારનવાર યાદ અપાવતો રહેતો. અને આ હોવું જોઈએ. ક્યારેક ક્યારેક મૌતને આપણે યાદ, એના ઘણા ફાયદા છે. એક હદીસને આજે મેં વાંચી, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે મૌતને યાદ કરવાના અમુક ફાયદા. એક ફાયદો એ છે કે ઝિક્રુલ મૌત યુમીતુ શહવાત ફિ નફ્સ. મૌતની યાદ નફ્સની શહેવતોને મારી નાખે છે. વયુક્લિઉ મનાબિઅલ ગફલા. ગફલતના મૂળને આ ખતમ કરી નાખે છે. વયુકવ્વિલ કલ્બા બિમવાઇદિલ્લાહ. અલ્લાહના વાયદાઓના ઉપર ઈમાન લાવવા માટે દિલને આ ઝિક્રે મૌત મજબૂત કરે છે. વયરુક્કુ તાબ. આ મૌતનો ઝિક્ર ઇન્સાનના સ્વભાવને નરમ બનાવે છે. ગમે તેટલો કડક સ્વભાવનો માણસ હોય, મૌતને યાદ કરે ને જરાક નરમી પેદા થાય એના સ્વભાવની અંદર. વયુક્સિરુ અલામલ હવા. અને હવાએ નફ્સની નિશાનીઓને આ મૌતનો ઝિક્ર તોડી નાખે છે. વયુત્ફિઉ નારલ હિર્સ. લાલચની આગને આ મૌતની યાદ બુઝાવી દે છે. વયુહક્કિરુ દુનિયા. ઇન્સાનની નજરમાં દુનિયાને હલકી બનાવી દે છે. આટલી દોડધૂપ, આટલી વ્યાધિ, આટલી મહેનત, આટલી ફિકર દુનિયાની, અંતમાં શું? કફન પહેરી અને ખાડામાં સુવાનું છે. આ મૌતની યાદ આ દુનિયાને, દુનિયાની ચીજોને, દુનિયાની અહેમિયતને ઇન્સાનની નજરમાં ઘટાડી દે છે. કોશિશ કરીએ દુનિયા માટે એટલી જેટલું અહીંયા રહેવાનું છે. કોશિશ કરીએ દુનિયા માટે એટલું કે જેટલું આ દુનિયા આપણા માટે આખિરતની ખેતી બની શકે, આખિરતને કમાવવાની જગ્યા બની શકે. દુનિયાની કરતાં આખિરતની વધારે વ્યાધિ આ મૌતની યાદ થકી આપણા દિલોમાં પેદા થાય છે. બસ અઝીઝો, મારી વાતને અહીંયા છું અટકાવું. ઇન્શાઅલ્લાહ આ સૂરાની બીજી આયતોની તફસીર આપણે બયાન કરશું. આવતી શબે જુમ્માના તો ઈદ ઝહરાની ખુશીની તારીખ છે. એના બાદની શબે જુમ્મામાં ઇન્શાઅલ્લાહ આપણે આ સિલસિલાને આગળ વધારશું અને સૂરે કયામતની આ આયતોને સાથે મળીને આપણે તફસીર કરશું, ચર્ચા કરશું અને સમજવાની કોશિશ કરશું. બસ અઝીઝો, માહે સફર પૂરો થયો. માહે રબીઉલ અવ્વલની પહેલી તારીખ આજે આપણે પસાર કર્યા. મદીનાની અંદર આ તારીખમાં હિજરી સન 11માં શું બનાવ બન્યો મહેસૂસ કરીએ આપણે. આપણા દિલો ઉપર આ વાતનો અસર બેસે કે અહેલે બૈત માટે ગમના દિવસો શરૂ થઈ ગયા. રસૂલુલ્લાહના દફનની તારીખ છે આજે પહેલી રબીઉલ અવ્વલ. 3 દિવસ સુધી રસૂલે ખુદાનો જનાઝો
એમને મદીનામાં હતો, અહેલે બેત માટે કેટલું સખ્ત હતું કે રસૂલ ખુદાની જુદાઈ, રસૂલ ખુદાની રહેલત, એમની વફાત, આટલું જ નહીં બલકે રસૂલ ખુદાની વફાત બાદ મુસલમાનોનું રસૂલના જનાઝાને મૂકીને બીજે ઠેકાણે જમા થવું, રસૂલના જનાઝામાં દફનો કફનમાં શામિલ ના થાઓ, રસૂલની આવી બેહુરમતી કરવી, આ અહેલે બેત માટે ઘણું જ સખ્ત હતું. મૌલા અલી પોતે રસૂલ ખુદાને ગુસ્લ આપે છે, કફન આપે છે. આસમાનથી મલાઈકા આવે છે મૌલા અલીની મદદ કરવા માટે. રસૂલને એમના જ હુજરામાં ત્યાં જ દફન કરવામાં આવ્યા. શેખ મુફીદ લખે છે કે વધુ પડતા મુસલમાનોએ રસૂલ ખુદા ઉપર નમાઝ નથી પડી, રસૂલના દફનમાં શામિલ નહોતા. વર્ષો બાદ જ્યારે મૌલા અલીથી પૂછવામાં આવ્યું, એ અલી, જ્યારે લોકો જમા થઈ ખિલાફતની વાતો કરી રહ્યા હતા, મીટિંગો કરી રહ્યા હતા, તમે કેમ ના આગળ વધ્યા? તમે આવ્યા હોત તો તમે પણ ખલીફા બની ગયા હોત. મૌલા અલી જવાબમાં કહે છે, આ નહજુલ બલાગામાં છે, શું રસૂલના જનાઝાને મૂકી અને ખિલાફતની ચર્ચામાં હું પડું? રસૂલના દફનો કફન જેવી મહત્વની ઇબાદતને મૂકી અને હું બીજા નકામા કામોમાં પડું? હરગીઝ નહીં. મૌલા અલી આગળ વધે છે. રસૂલ ખુદાની તદફીન જ્યારે થઈ, સોમવારના રસૂલ ખુદાની રહેલત, સોમ, મંગળ અને બુધવારના રસૂલ ખુદાની તદફીન થાય છે. હતા અમુક મુસલમાનો જે બાદમાં આવ્યા, રસૂલની તદફીનમાં શામિલ થયા, પણ વધુ પડતા લોકો રસૂલ ખુદાના જનાઝામાં દફનમાં શામિલ ના થયા. અને રસૂલ ખુદાની જ્યારે રહેલત થઈ ગઈ, એમને દફન કરી દેવામાં આવ્યા, ત્યારે બીબી ઝહરા અસહાબથી એક સવાલ કરે છે કે તમારું દિલ કેવી રીતના ચાહ્યું? રસૂલના બદનને ખાકમાં છુપાવી દીધા, રસૂલના નૂરાની ચહેરાને ખાકમાં છુપાવી દીધા. શું કરીએ એ બીબી, અમે મજબૂર હતા, દરેક મરનારને દફન કરવામાં આવે છે. અઝીઝો, એ જમાનામાં દસ્તુર હતો, ઇસ્લામનો પણ દસ્તુર છે. જ્યારે કોઈના ઘરમાં ઇંતકાલ થઈ જાય, અમુક દિવસો લોકો એના માટે જમવાનું લઈ જાય. આ લોકો સોગ મનાવવામાં મશગુલ હોય, એમના ઘરે ચૂલો નથી સળગાવવામાં આવતો. પણ શું જોયું લોકોએ? અમુક દિવસોમાં જ ફાતિમાના ઘરથી ધુવાડો ઉઠે છે. લોકો એમ સમજે છે શું ફાતિમાએ રસૂલનો સોગ નથી મનાવ્યો, ઘરમાં ચૂલો સળગાવ્યો છે, આ ધુવાડો બુલંદ છે. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે જાણ થઈ, આ ચૂલાનો ધુમાડો નથી, ફાતિમાના દરના સળગવાનો ધુમાડો છે. આગ લગાડવામાં આવી બીબી ઝહરાના દર ઉપર. હક તો એ હતો બીબીનો કે લોકો આવીને બીબીને તસલિયત પેશ કરે. ઉમ્મતે અજીબ રીતના તસલિયત પેશ કરી છે. બીબીના દરવાજા પર આગ લગાડી, બીબીને જખ્મી કરવામાં આવ્યા, બીબીના મોહસિનની શહાદત થઈ ગઈ. ખુદ બીબી કહેતા રહ્યા, સુબ્બત અલૈયા મસાઇબુન લવ અન્નહા, એ બાબા, તમે જુઓ તમારા બાદ તમારી દીકરી ફાતિમા સાથે કેવો સુલૂક થાય છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.